જૂનાગઢ ડીવાયએસપી અને અમદાવાદ મણિનગર ખાતે પ્રમોશન સાથે ફરજ બજાવતા એસીપી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબની જૂનાગઢના પત્રકારો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ તારીખ 21 એપ્રિલ 2024 અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશનને શ્રી એસીપી પ્રદીપસિંહ જાડેજા સાહેબની શુભેચ્છા મુલાકાત લેતા વલ્લભભાઈ પરમાર અને વિનુભાઈ પુરોહિત અને કમલેશભાઈ મહેતા અને ભાણાભાઈ અને સનાતન ન્યૂઝ નેટવર્ક તંત્રી શ્રી વલ્લભભાઈ પરમાર અને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર શુભેચ્છા મુલાકાત લીધી। અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખ ગીરી બાપુએ ચેકપોસ્ટ અને પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે ઉઠાવ્યા અનેક સવાલો। ગેજેટ અને હાઈકોર્ટના આદેશની ખોટું અર્થઘટન કરી ભવનાથ યાત્રિકો અને મુક્ત કરવાનું કારસ્તાન છે તેવા આક્ષેપો સાથે તંત્ર પાસે માંગ્યો જવાબ। તેઓએ જણાવ્યું કે ભવનાથ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવાનો અભિયાન ચાલી રહ્યું છે। તે વિસ્તારમાં આવતા યાત્રિકો માટે દુઃખદ છે, કારણ કે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરો તો પેકિંગ મોટાભાગે પ્લાસ્ટિકમાં પેકિંગ કરવામાં આવે છે। ભારત સરકારનું ગેજેટ જે 2012ની સાલમાં જાહેર કરવામાં આવ્યું ત્યારે વિસ્તારમાં આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, પરંતુ ગેજેટની સાચી રીતે સમજવાની જરૂર છે। તેમાં ક્યાંય પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની વાત નથી, માત્ર પ્લાસ્ટિકનો કચરો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે। તદુપરાંત હાઈકોર્ટનો પણ હુકમને પણ યોગ્ય રીતે સમજવાની જરૂર છે। તેમાં જો કોઈ આવો આદેશ હોય તો સરકાર વતી હાઈકોર્ટનું માર્ગદર્શન માંગવું છે અને પ્લાસ્ટિક મુક્ત એટલે કોઈ પણ વસ્તુ ન લઈ જવી કે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવો। આ બાબતે તંત્ર જે અમલવારી શરૂ કરી છે એનાથી એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં ભવનાથ પ્લાસ્ટિક મુક્ત નહીં પણ યાત્રિકો મુક્ત જરૂરથી બની જશે અને એક ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે। યાત્રાળુઓ માટે ખાસ સુવિધા મૂકવી, સુવિધા દેવી જોઈએ, જેથી કરીને આવનાર યાત્રાળુઓને ધર્મની ભાવના વધે। ધર્મની ભાવના તો વધારેમાં વધારે ધર્મની ભાવના વધે એવું થાય એવું અમારું કહેવાનું છે। માટે જે કાંઈ કરવું હોય એ જે નોટિફિકેશન છે ને એને આધારે સમજી વિચારીને માનની હાઈકોર્ટે જે અમલવારી કરવાનું કીધું છે, પણ એને એવું નથી કીધું કે તમે જાત્રાને રોકીને આ બધું એના બધા શીશાને બધું જે કાંઈ હોય તમે લઈ લ્યો। એમ કોઈ યાત્રાઓ છે તો સમજદાર હોય છે, ત્યાં આવીને કાંઈ કચરો ફેંકતા ન હોય તો એ કાંઈ ફેંકી ન દે। કોઈ નકર ડસ્ટબિન રાખવા જોઈએ। હમણાં તાજેતરમાં હું ભવનાથમાં ગયો હતો તો ઘણા જૂનાગઢવાસીઓ ત્યાં આવે ફરવા રવિવારે, ભલે એ સારી વાત આવે, સારા દર્શન કરે, પણ ત્યાં તો કેટલાય પ્લાસ્ટિકમાં બધા જમતા હતા। 100 માણસ જમતો હોય છે આ રિંગ રોડ ઉપર, તો એ તો બધો કચરો ક્યાં ગયો? કોઈ ડસ્ટબિન તો ત્યાં છે નહીં, એમાં નાખવું। એવા પોઈન્ટ રાખીને બધું કરવું જોઈએ। સીધું કરવાથી કોઈ ફાયદો નહીં, પણ મુશ્કેલી નિવારવા માટે થઈ ને અમારે પછી આ બધું કરવું પડ્યું ને અમે કર્યું ને અમે જો મુશ્કેલી વધશે તો અમે તો એની સામે આ રીતે બધી વાત કરતા જ રહેવું અને ભવિષ્યમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરશું। પ્લાસ્ટિક માટેની જે ઝુંબેશ શરૂ થઈ છે એમાં પ્લાસ્ટિક ન લઈ જવા માટે થઈને વાત આવે છે। ઠીક વાત છે કે પ્લાસ્ટિક મુક્ત આપણે ગિરનારને રાખવું જોઈએ, આપણા ભવનાથ તળેટીને પ્લાસ્ટિક મુક્ત કરીએ, પર્યાવરણને કોઈ મુશ્કેલી ન થાય, ઝાડપાનને મુશ્કેલી બીજી ન થાય, એટલા માટે તો એ બરાબર વાત છે। પણ ખરેખર તો જે 2012માં જ્યારે ઇકો ઝોન સેન્સિટિવની નોટિફિકેશન બહાર પડ્યું એ વખતે એને જે ગાઈડલાઈન આપી છે ને એ ગાઈડલાઈનને પણ એમાં લેતા કર્યા કે આને આજે આ રીતે આનો અમલ કરવાનો, પણ એ અમલ એના એ પ્રમાણે નથી કરતા। હવે આ તો અમલ એવો થાય છે કે બહારથી આવનાર યાત્રિકો જે છે એને રોકી અને એની પાસે જે પ્લાસ્ટિક જે કાંઈ ઓલું જે કાંઈ હોય એને લઈ લેવા અને પછી અંદર પ્રવેશ કરવો। તો બહારથી આવનાર યાત્રિકોને તો એની બીજી ખબર નથી। પરિણામ શું આવે કે જે ભાવિકો ગિરનારમાં, ભવનાથમાં, દેવસ્થાનોમાં દર્શન કરવા આવે છે એની સ્થિતિ તો કફોડી થાય ને, કે તો એક ભાવના લઈને આવતા હોય છે ને, એટલે એને માટે થઈને તો આવી રીતે કરવું જ ન જોઈએ। આ પ્લાસ્ટિક માટે કરે અમે એના માટે અમે સહયોગ આપીએ છીએ, પણ એને ખરેખર ધ્યાન એને રાખવાનું છે। પ્લાસ્ટિકનો જે કચરો કે જે કાંઈ કચરો હોય એનો નિકાલ ખાતાકીય રીતે જે કરતા હોય એને કરવાનો હોય છે, નહીં કે આવી રીતે કરવાથી કોઈ મુશ્કેલી ઊભી થાય। અને કાલ સવારે સાધુ સમાજ ને બધા જે દેવસ્થાન છે, કોઈ પણ
બીજા યાત્રિકો છે એને મુશ્કેલી ઊભી થાય તો બધું અમારે એના માટે થઈને કાંઈક કેવું કે મને અને ગાંધી ચિંતા માર્ગે અમારે આંદોલન કરવું પડે. હવે આવી રીતે તમે કરવા તો કાલ હવે ગિરનાર ઉપર કોઈ યાત્રિક જ નહીં આવે. કાલ સવારે એવું કહે છે કે ભાઈ આ તો હવે અહીંથી તો આ અંદર જવું હોય તો સવારે 8 વાગે જાઓ ને સાંજના 6 પહેલાં નીકળી જાઓ. તો એવી રીતે તો કોણ ગિરનાર જઈ શકે? ક્યાં કોઈ માણસ કોઈ ગિરનાર ગયા, કોઈ વૃદ્ધ માણસ હોય. હમણાં જ રોપવે બંધ પડ્યું તો માણસોને ત્યાં રોકાઈ જવું પડ્યું હતું. એવી સ્થિતિ થાય તો એ તો આ તો છે ને યોગ્ય નથી. થોડુંક નીચું રાખો. હા જી બાપુ. હા, તાજેતરમાં જે આ ચેકપોસ્ટ ઊભી કરી અહીંયા શિલાલેખ પાસે અને આજે યાત્રિકોને જે મુશ્કેલી ઊભી થાય છે, આવનારાઓનો જે ધર્મની ભાવના લઈને આવે છે ગિરનારના ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે થઈને, તો આવી રીતે તો એ કોઈ પ્લાસ્ટિકનો નિકાલ ક્યાંથી થવાનો છે? પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે જે સરકારે 2012માં નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અમલવારી કરી અને એને વાંચી અને કરવું જોઈએ. જેમ કે માનો કે અહીંયા પ્લાસ્ટિક માટેનો વિકલ્પ ઊભો નથી કરતા અને એમનો બધાને લઈને પાછી લઈ લે છે ને ગિરનારમાં કે ભાઈ ગિરનારનો કચરાનો નિકાલ તો એને કરવાનો છે. એ નોટિફિકેશન મુજબ એને કરવાનો છે. એને કોઈને યાત્રીને રોકીને કાંઈ લેવાની જ વાત નથી. આપને વાત કરીએ તો અત્યારે દેવળિયા પાર્ક છે અને દેવળિયા પાર્ક બીજું હા, ત્યાં એ આજુબાજુમાં જે બધા સરકારી ટોલો ઊભા છે અને એમાં બધું સરેઆમ બધું વેચાય છે કે તો એ જંગલ ખાતાની અંદર જ આવે છે અને એ સેન્ચુરીમાં જ આવે છે. તો ત્યાં અમલવારી થતી નથી. તો આઈને બેની અમલવારી અલગ અલગ છે. આજે આપણે પરપ્રાંતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી માતાજી, પછી તિરુમાલા, સબરીમાલા, અમરનાથજી, ત્યાં બધામાં સાઇનબોર્ડ છે એ પ્રમાણે સરકારે બરાબર વ્યવસ્થા બધી કરે છે. તો એવી રીતે કંઈક અહીંયા વ્યવસ્થા કરીને વ્યવસ્થિત કરીને યાત્રાઓ આવતો તેના માટે પાણીના પોઈન્ટ સાથે ઊભા કરવા જોઈએ. ગિરનાર પર પાણી લઈ જવું જોઈએ. બધી વાતો તો થઈ છે પણ હવે જેથી કરે તો સાચું. અત્યારે તો ઇલેક્ટ્રિકની બોર્ડ નાખી ઇલેક્ટ્રિક નાખી દીધું 11 કેવીને, પણ 11 કેવીના બધા બંધ પડ્યા છે. એમને નાખી દીધા પણ ચાલુ નથી કર્યા. આગળ કઈ નહીં કરે તો આગળ જો આમાં એટલે અમે એમ કહીએ કે આગળ આ બધું કરવું છે. આવું નહીં થાય તો અમે ધર્મની ભાવના લઈને બેઠેલા જે સાધુ છે, ધાર્મિક પ્રજા છે, એ બધા ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવું જોશે. એ વાત 100% છે.